થઈ એ ખૂબ જ દુઃખદ અને બહુ જેને કહેવાય કે કરુણ ઘટના બની છે. તમે કહ્યું તે રીતે ત્યાં ડિમોલિશન એમાં મુખ્ય તો નોટિસ નથી આપી, પોલીસને પણ સાથે લઈ નથી ગયા અને એકદમ એ લોકોએ સવારના પોરમાં જઈ અને ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવાની જ્યારે વાત કરી, એ લોકોએ કહ્યું કે વરસાદમાં એના નીચાણવાળા વિસ્તારને લીધે પાણી પણ ભરાઈ જાય છે રેસિડન્સમાં ને એમાં જે શોપ્સ છે એમાં. આ એક કિરાણાની શોપ હતી અને તેમાં એ લોકો થોડું લેવલ ઊંચું કરવા માગતા હતા અને એ લોકોનો એ ઝઘડો ચાલતો હતો. એમાં બ્રાઇબ પણ માગવાના આક્ષેપ છે અને એ એવું કહે છે કે અમને સિંગલ આઉટ કર્યા, ઘણી બધી બીજી શોપ્સમાં પણ આ પ્રોબ્લેમ્સ છે, પણ કેમ સિંગલ આઉટ કર્યા એમને ખબર નથી પડતી. પરંતુ એક બાજુ એ ઝઘડો ચાલતો હતો અને બીજી બાજુ આ બેન ઇમોશનલ એકદમ થઈ અને પોતે આત્મહત્યા કરવાની કોશિશ કરી. એમની જવાબદાર અધિકારીઓ, કમિશનર અને જે તે સંબંધિત અધિકારીઓની પણ સાથે વાત કરવાની છે કે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.